કોઈપણ દેશની સાચી તાકાત શું હોય છે ખબર છે? શું એના પર્વતો છે કે નદીઓ કે પછી કંઈક બીજું જ? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું કે શા માટે કોઈપણ દેશની અસલી સંપત્તિ તો તેના લોકો જ છે. ચાલો આ સફર શરૂ કરીએ. તો વિચારો જોઈએ, જ્યારે આપણે કોઈ દેશની સંપત્તિ વિશે વાત કરીએ ત્યારે મનમાં શું આવે? સોનું, તેલ, મોટી મોટી જમીનો, ખરું ને? પણ શું આ જ સાચી સંપત્તિ છે કે પછી જવાબ કંઈક અલગ જ છે? સાચો જવાબ છે એ દેશના લોકો. હા, દેશની અસલી તાકાત તેના નાગરિકોમાં છુપાયેલી છે. જરા અહીં જુઓ, એક શિક્ષક, એક ડોક્ટર, એક સફાઈ કામદાર, દરેક વ્યક્તિ પોતાની આવડતથી દેશને આગળ વધારે છે. આ જ તો છે આપણું સાચું માનવ સંસાધન. તો આજે આપણે શું શું સમજવાના છીએ? સૌથી પહેલાં માનવ સંસાધન શું છે, પછી લોકો ક્યાં અને શા માટે રહેવાનું પસંદ કરે છે, વસ્તીની ગુણવત્તા કેમ જરૂરી છે, અને છેલ્લે દરેક વ્યક્તિની ક્ષમતાને આપણે કેવી રીતે બહાર લાવી શકીએ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અંતિમ સંસાધન એટલે કે લોકો. સમજીએ કે આનો અર્થ શું થાય છે. તો માનવ સંસાધન આ શબ્દનો મતલબ શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ દેશના એવા લોકો છે જે પોતાના જ્ઞાન, પોતાની આવડત અને પોતાની મહેનતથી દેશને ચલાવે છે. અહીં વાત ખાલી સંખ્યાની નથી, પણ લોકોની ક્ષમતાની છે. અને આ જ વાત સૌથી મહત્વની છે. વિચારો, જે દેશના લોકો ભણેલા ગણેલા હોય, તંદુરસ્ત હોય અને કુશળ હોય, એ દેશને આગળ વધતા કોણ રોકી શકે? એટલે જ તો શિક્ષણ અને આરોગ્ય પાછળ થતો ખર્ચ એ ખર્ચ નહીં, પણ દેશના ભવિષ્યમાં રોકાણ છે. હવે આલીએ બીજા વિભાગ પર, લોકો ક્યાં રહે છે. ચાલો દુનિયાભરમાં વસ્તી કઈ રીતે વહેંચાયેલી છે તેના પર એક નજર નાખીએ. એક વાત તો સાવ સ્પષ્ટ છે કે દુનિયામાં બધી જગ્યાએ સરખા લોકો નથી રહેતા. અમુક જગ્યાએ તો પગ મૂકવાની જગ્યા નથી, તો અમુક જગ્યાઓ સાવ વેરાણ પડી છે. ચાલો આપણા ગુજરાતનું જ ઉદાહરણ લઈએ. આ જુઓ, 2011ના આંકડા છે. અમદાવાદમાં 72 લાખથી પણ વધારે લોકો અને સુરતમાં 60 લાખથી વધુ. આ શું બતાવે છે? બસ એ જ કે જ્યાં ઉદ્યોગો હોય, જ્યાં તકો હોય, લોકો ત્યાં જ ખેંચાઈને આવે છે. અને હવે ચિત્રનો બીજો ભાગ જુઓ. ડાંગ અને નર્મદા જેવા વિસ્તારો, જ્યાં પહાડો અને જંગલો છે, ત્યાં વસ્તી ઘણી ઓછી છે. ક્યાં અમદાવાદના 72 લાખ અને ક્યાં ડાંગના માંડ 2.25 લાખ. તફાવત કેટલો મોટો છે નહીં? આ ભીડને માપવા માટે એક ખાસ શબ્દ છે, વસ્તી ગીચતા. આનો સીધો સાદો અર્થ એ છે કે 1 ચોરસ કિલોમીટર જેટલી નાની જગ્યામાં કેટલા લોકો રહે છે. હવે આ આંકડા તો જુઓ, ખરેખર ચોંકાવનારા છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં દર ચોરસ કિલોમીટરમાં 1000થી પણ વધુ લોકો રહે છે. જરા કલ્પના કરો કે ત્યાં પાણી, જમીન અને નોકરીઓ પર કેટલું દબાણ હશે. તો સવાલ એ જ ઊભો થાય છે કે આટલો મોટો તફાવત છે શા માટે? કેમ અમુક જગ્યાઓ લોકોથી ખીચોખીચ ભરેલી છે અને અમુક જગ્યાઓ સાવ ખાલીખમ? ચાલો આના કારણો શોધીએ. વિભાગ 3, વસવાટમાં તેના કારણો. ચાલો હવે એ સમજીએ કે કયા પરિબળો નક્કી કરે છે કે આપણે ક્યાં રહીશું. સામાન્ય રીતે લોકો ક્યાં રહેશે એ 4 મુખ્ય બાબતો પર આધાર રાખે છે. 1. ભૌગોલિક પરિબળો, એટલે કે જમીન અને હવામાન કેવું છે. 2. સામાજિક પરિબળો, જેમ કે સારી શાળાઓ અને હોસ્પિટલ્સ છે કે નહીં. 3. સાંસ્કૃતિક પરિબળો, જેમ કે ધાર્મિક સ્થળોનું મહત્વ. અને 4, જે સૌથી અગત્યનું છે, આર્થિક પરિબળો, મતલબ કે નોકરી ધંધાની તકો. આ સરખામણી જુઓ તો તરત સમજાઈ જશે. મેદાની વિસ્તારોમાં ખેતી કરવી, ઘર બનાવવું, રસ્તા બનાવવા બધું જ સરળ છે. જ્યારે પહાડોમાં આ બધું જ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે દુનિયાની મોટાભાગની વસ્તી નદી કિનારાના ફળદ્રુપ મેદાનોમાં વસે છે. તો મુખ્ય ભૌગોલિક કારણો કયા કયા છે? પહેલું, સારી આબોહવા, જ્યાં બહુ ગરમી પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં. બીજું, પાણીની સરળ ઉપલબ્ધતા. ત્રીજું, ખેતીલાયક ફળદ્રુપ જમીન. અને ચોથું, ખનિજ સંપત્તિ. જ્યાં આ બધી સગવડો હોય ત્યાં લોકો રહેવાનું વધારે પસંદ કરે છે. હવે આવે છે વિભાગ 4, સંખ્યા કરતાં કંઈક વધુ. અત્યાર સુધી આપણે વસ્તીની સંખ્યાની જ વાત કરી, પણ સાચી વાત તો ગુણવત્તાની છે. ચાલો એને સમજીએ. તો વસ્તીની ગુણવત્તા કેવી રીતે માપવી? એની એક રીત છે જાતિ પ્રમાણ જોવું. એટલે કે દર 1000 પુરુષોની સરખામણીમાં
કેટલી સ્ત્રીઓ છે. આ સંતુલન એ બતાવે છે કે સમાજ કેટલો સ્વસ્થ અને પ્રગતિશીલ છે. બીજો મહત્વનો માપદંડ છે સાક્ષરતા દર. અને યાદ રાખજો, સાક્ષરતાનો મતલબ ખાલી અક્ષરજ્ઞાન નથી, પણ કોઈ પણ ભાષાને સમજણ સાથે વાંચી અને લખી શકવું તે છે. જે દેશના લોકો વધુ શિક્ષિત હોય તે દેશ વધુ ઝડપથી વિકાસ કરે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર. વિભાગ 5, દરેકની ક્ષમતાને ઉજાગર કરવી. જો દરેક વ્યક્તિ એક સંસાધન છે તો આપણે એમની ક્ષમતાને પૂરેપૂરી રીતે કેવી રીતે બહાર લાવી શકીએ? હવે આ એક આંકડો જુઓ. આ ખરેખર વિચારવા જેવો છે. શું તમને ખ્યાલ છે કે આપણા દેશમાં ખેતીવાડીનું લગભગ 70% કામ મહિલાઓ કરે છે? 70%? તેમ છતાં એમનું યોગદાન ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. સાચું કહું તો તેઓ આપણા દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. રાજકારણમાં ઇન્દિરા ગાંધી હોય કે શિક્ષણમાં સાવિત્રીબાઈ ફૂલે, ઉદ્યોગમાં ફાલ્ગુની નાયર હોય કે અર્થશાસ્ત્રમાં ઇન્દિરા નુઈ, ભારતીય મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડ્યો છે. આ બધા નામો એ વાતની સાબિતી છે કે જો તક મળે તો મહિલાઓ શું નથી કરી શકતી. તો આજની ચર્ચાનો સાર શું છે? સાર એ જ છે કે દરેક વ્યક્તિ, પછી ભલે તે ગમે ત્યાં રહેતી હોય કે કોઈ પણ હોય, તે દેશ માટે એક મૂલ્યવાન સંસાધન છે. તો હવે આપણી સામે મોટો પ્રશ્ન એ છે કે આપણે એવું વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ જ્યાં દરેકને આગળ વધવાની સમાન તક મળે, જેથી દરેક વ્યક્તિ દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે. આ પ્રશ્ન સાથે હું તમને વિચારવા માટે છોડી જાઉં છું.